છોકરીને દુઃખ નથી દેતા ને. મને હાવ ગળી ગઈ. દુઃખ ન દેતા હો. કેમ છે મજામાં? કેમ છો? મજામાં ને? હારું ને? સિલ્વર રાઇટ્સ કેમ પાછું ધોળું થઈ ગયું? હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને બધાને મારા હર હર મહાદેવ. આજનો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આજના દિવસની શરૂઆત ત્યાંથી થઈ કે વિવેકભાઈની ગાડી છે ને સર્વિસ થઈ ગઈ છે, તો હવે એને લેવા જવાની છે. તો અમે પણ વિચારીએ કે અમે સાથે સાથે જઈએ રાજકોટ, કેમ કે વિવેકભાઈ પણ જાય છે. વિવેકભાઈ ગાડી બહુ મસ્ત ચલાવે છે, તો વિવેકભાઈ ગાડીમાં આપણે નથી જવાનું, આપણી ગ્લાંજા લઈને જવાનું છે. એટલે બંને ગ્લાંજા લઈને જઈએ. વિવેકભાઈ તો બાબરા જતા રહેશે, કેમ કે એનું મૂળ વતન બાબરા છે. મૂળ ગામ બાબરા છે. બાબરા. હા, એટલે હું આગળ જઈશ. મારી પાસે ધમુભાઈ આવશે. મારી કોનવે કેમ જાતો હોય પીએમ આવે એટલે એની આગળ પાછળ 2-4 ગાડીઓ હોય, એ રીતે હું આગળ જઈશ. મારી પાછળ ધમુભાઈની ગાડી છે, એટલે પછી સેફટી રહે થોડી ઘણી. હવે આગળ લઈને જાય તો બીક લાગે ને, પાછળથી વિવેકભાઈ કદાચ દાડી દેતા પાછળ આડા જાય, વિવેકભાઈ જોતા જાય વિવેકભાઈ કેમ ચલાવે છે ગાડી, કેમ છે કેમ નહીં. વિવેકભાઈ પાછળ હાલવું જોઈએ, ન હાલવું જોઈએ, કે વિવેકભાઈ સામે સાઈડમાં હાલતો તો આપણે એની ડાબી સાઈડમાં હાલવું જોઈએ, એવું વિચારવું જરૂરી છે. એટલે વિવેકભાઈ ગાડી ચલાવશે ને જોશું. વિવેકભાઈની ગાડી અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે. ગાઈઝ, અમારું પેકિંગ થઈ ગયું છે. અમારા બંનેના 3 દિવસના કપડાં પલકે સાથે લીધા છે. તો અમારે રોકાવાનું છે આજે રાજકોટ. 2 વાગે અમે તૈયાર થઈ ગયા રાજકોટ જવા માટે. અચાનક પ્લાન બનાવ્યો, કેમ કે ભાઈ બાબરા જાય છે, ચાલો સાથે સાથે આપણે પણ રાજકોટ જઈએ. એ બાને ટાઈમે વ્યો જાય અને વ્લોગિંગનું કે હમણાં કાંઈ વ્લોગિંગ સિવાય બધું કંઈ કામ છે નહીં. પ્રમોશન આવેલા પડ્યા, એ પણ અમારે અઠવાડિયા પછી કરવાના છે. અને એક પ્રમોશન પેન્ડિંગમાં છે, એ પલક હમણાં વોઇસ ઓવર કરી નાખશે ઘરે જઈને. એટલે કોઈ ઉપાધિ છે નહીં. ઉપાધિ ખાલી એટલું છે કે પલક હા પાડી દે. પ્રમોશન કરવાનું પલકને બહુ કંટાળો આવે નહીં? આરસ બહુ આવે. એક ફરી તો કરી દે. હા, એક વાર કરી દો, પણ વારે એ લોકો ચેન્જ કરાવે ને એટલે ન ગમે. મામાર્થનું આવેલું છે પણ એ 3જી વાર ચેન્જ કરાવ્યું કે તમારે બોલવામાં મિસ્ટેક છે, આ મિસ્ટેક છે, એટલે એ મજા ન આવે. એટલે મને પ્રમોશન ગમે. એક વાર કરી દે. ક્યોર સ્કિન છે, એક વારમાં કહી દે ઓકે કાંઈ પણ ભૂલ છે ને, એ મસ્ત બેસ્ટ છે. તમે એમ કહો ને ક્યોર સ્કિનની એડ આવેલી છે, મેં તો અત્યારે જ કરી નાખી. હાલો, મને માથું દુખતું હોય ને તો પણ હું એની એડ કરી નાખું, કેમ કે ભલે એમાં બહુ જાજુ બોલવાનું છે પણ એ તરત જ થઈ જાય. એ લોકો ચેન્જ કરાવે જ નહીં એમ. આ મામાર્થનું તો વારે 3 થી 4 વાર ચેન્જ કરાવે, એટલે એ મને નથી ગમતું. એના માટે ના પાડું. અને કઈ હમણાં હું બહાર ગયો તો મારા પર ગુસ્સો કર્યો. હું આવી જોયું તો પલક કેમ આમ કરે છે? હું કામ ગુસ્સો કરતી હતી? તો હું ફટાફટ વયા ગયા. મને કઈ ચાવી ગયા છે, પછી કઈ પૂછ્યું નહીં ને વયા ગયા. અને પછી પાછા ફરી એમાં આવીને કે હું જાઉં છું. માણા એ નથી જોતા કે એને હું એની પાસે જઈને હું કહી આવું કે હું જાઉં છું. એમ નહીં, આ તો અહીંયાથી ફરિયામાંથી કહી દીધું હું જાઉં છું. મારે તો હું સમજવાનું. એક દિવસ એવું થયું, કાયમ એવું હોય મારું કઈ? કાયમ જ. હવે ઉતાવળ હતી એટલા માટે મેં કર્યું હતું. ચલો, પરિસ્થિતિને સમજવી પડે. લગ્ન પછી માણસની જિંદગી બદલી જાય ચારે બાજુથી, આમથી ને આમથી ને આમથી ને આમથી ને વચ્ચે જે ઉભા હોય ને એનું ચાલે. સાચું. રાજકોટ જોવા નીકળી ગયા અને વિવેકભાઈ ની ગાડી છે ને 5-6 દિવસ પછી જો મોજના તોરા છૂટે. અરે યાર, આપણી પહેલી ગાડી છે ને મહિના દિવસમાં ખાલી 4 થી 5 વાર બહાર કાઢી હતી. અત્યારે 6 થી 7 દિવસ એમને ખાલી હતી નોર્મલ સર્વિસ જ, પણ તોય આ શોરૂમે પડી રહી રજાના હિસાબે. એટલે હવે ફાઇનલી હું ગાડી લેવા જાઉં છું. ચાલો વિવેકભાઈ ની ગાડી પણ દેખાડતી. વિવેકભાઈ ની ગાડી થઈ ગઈ પણ અત્યારે વોશિંગ માં છે. વોશિંગ વગર લઈ લેવી? ના, તમે જોવો જ ખરા ગાડીની હાલત દેખાડી હોત તો કેટલી, એટલે ધૂળ ચડેલી છે, એટલે વોશિંગ જરૂરી છે. બહાર પડી રહેલા ધૂળ થવાની જ છે. હવે જમી આવે તો જમી ઝોમેટો કરી શું કરવું. હવે આવ્યા છે અમે સીધા જમવા માટે. જમી લઈએ પછી અમે નીકળશું રાજકોટ જવા માટે, કેમ કે ભાઈને મૂકીને ન જવાય ને. ભાઈ કેવું ડ્રાઇવિંગ કરે મારે જોવાનું છે. ભાઈ પાસે લાયસન્સ છે, બધું છે, પણ ડ્રાઇવિંગ એ મસ્ત કરે છે. ફ્રેન્ડ્સ કેમ ઓટો કેવી રીતના ચલાવશે ને એ જોવું છે, કેમ કે મારી પાસે ગ્લાંજા છે ને ઓટો નથી. તારી પાસે ગ્લાંજા ઓટો હતો, તું ચલાવત? આવડત ને? ઓટો તો આવડે જ છે ને. અચ્છા, એમ ઓટો આવડે, સાદી નથી આવડે. ભાઈ ઓટો તો બધાને આવડે, તમે ઓલી સગી શીખો તો કેવાય. મેન્યુઅલ મેં ઓલ્ટો મેન્યુઅલ શીખીને પછી ગ્લાન્ઝા ઓટો લીધી. એવું છે. ચલો ભાઈ, હોટલમાં જવાની લિફ્ટ આવી ગઈ. ખુલ્લા સિમસિમ પ્રચારમાં તો ભૂજ ખલીફા પહોંચી ગયા. સાચું ને? ધીમે. હા ભાઈ, ક્લિપ ને તોડી નાખશે. રિઝલ્ટ મસ્ત આવે પલક. અહીંયા ફોટોગ્રાફી કરી લેવી. વ્હાઈટ એંગલમાં સર ઉભ્યો તો શરૂ થઈ ગયું. ખરાબ આવે આ. ક્રિશ 3 નું મ્યુઝિક લાગે ને. ખુલ જા સિમસિમ. ઓય બાપા, કેટલું એટલે ઉપર આવી ગયા. ગ્લાન જાતો જો ગાઈઝ, નાની એમથી લાગવા મળી. ઝૂમ કરીને દેખાડે સમ તો સમજા. ઉનાળા હોવાનું સ્વાગત થઈ ગયું છે. તડકો ગોતી અત્યારે. પછી શું વધશે? પછી ઠંડી. માણસની ડિમાન્ડ પૂરી થતી જ નથી નહીં. કેવી
મજા આવે હોટલની અંદર આમ તડકો આવે છે સૂર્ય ભગવાન નથી બતાતા. ઉપર ગાઈસ જમવામાં છે ને મિક્સ વેજ મંગાવ્યું છે. ગાઈસ અમે લોકો અડધી કલાક તો વિચાર્યું શું ખાવું શું ન ખાવું, પછી મિક્સ વેજની તૈયારી કરી. મિક્સ વેજ ખાઈને પલકે મંગાવ્યું સેન્ડવિચ. એની સેન્ડવિચ તો આવી ગઈ છે, બટ મને મિક્સ વેજ ડુંગળી જ છે પહેલા તો. વાવ, પલકની સેન્ડવિચ આવી ગઈ. કેટલી મસ્ત છે. ચોલો ગાઈસ, નજર ન પડે મારી. હું એમને બેઠો છું. મારી દાલ મખની હજી નથી આવી. ગાઈસ ભાઈની ગાડી કમ્પ્લીટ સર્વિસ થઈ ગઈ છે. ચાલો નીકળો ધીમે ધીમે. હાલો મહાદેવ. હું પાછળ આવું છું. તો વાંધો નહીં. ઓહ સ્મેલ તો જો આવી. ઓહ અત્તર માર્યો કે હું માર્યો? હજી સ્પ્રે છાંટ્યો છે, દુબઈનો છે. અચ્છા અમે દુબઈ નથી ગયા એટલે. કાંઈ વાંધો નહીં, આપણે જાશું ટૂંક સમયમાં. મહાદેવ હાલો તમે નીકળો ધીમે ધીમે. હાલો ભાઈ જાય છે આગળ, અમે જઈએ છીએ એમની પાછળ. તેમને મારે રાજુલા જવાનું, સોરી અમારે જવાનું છે રાજકોટ અને એનું જવાનું છે બાબરા. એટલે એ અમારી સાથે 120 કિલોમીટર સાથે આવશે. પાછી અમારે ત્યાંથી 70 એકલાને જવાનું છે. શું કીધી? રીલ્સ જોતી હતી. હું જોયું રીલ્સમાં? કઈ નહીં, રીલ્સ મજા આવતી હતી. ગમતું. બ્લોગમાં ધ્યાન નથી હોય પલક તમારું. બહાર નથી લઈ જતા એટલે. એટલે બહાર ક્યાં જવું તારે? ભાઈ વયા ગયા. બહાર ક્યાં જવું? ખબર નહીં, સારી જગ્યાએ મસ્ત. ચાલો ગાઈઝ નીકળીએ અને રાજકોટ જઈને તમને સાસુમાને મળાવું અને પ્લસ સોફીને મળાવું, બધાને મળાવું. કેટલા ટાઈમથી ગયા નથી, તમે તો આટો મારતા આવી સાથે સાથે. ફાઇનલી ગાઈઝ બાબરા પહોંચી ગયા. બાબરા પહોંચીને હવે ભાઈ રજા લઈ છે. તેમનો સામાન બધો મારી ગાડીમાં પડ્યો છે. તમે ઘરે નથી આવવા? ઘરે નેક્સ્ટ ટાઈમ વાત હવે. સાંજ તો થઈ ગઈ, હવે શું આવે? ક્યારે આવશો? કાલ સવારે વાત. કાલે આ રિટર્ન થવાનું છે. અમે ક્યારે આવી નક્કી નથી. પાછા હાલો હવે સામાન આપણે તમારા આમ નાખી દઈએ. નાસિક દેવો પડશે ને બીજું. તમારું છે? નહીં અમારું છે. ગાઈઝ આ બધો સામાન છે. કેમ રહ્યું પછી આંકવામાં? ઓકે બરાબર છે. સ્ટેરિંગ બેરિંગ થોડુંક સર્વિસમાં આપ્યું ને એટલે એ ઊંચું નીચું કર્યું થયો. 10 કિલોમીટર તો કઈ ખબર ન પડી પહોંચી. એટલે ઓલું ઊંચું નીચું થાય ને એ લોકો કંઈક નીચું કરી નાખ્યું છે. પછી એમાં સ્વિચ આવે ઊંચું કરવાનું. પછી આમ એક રીતે નથી કહેતા, એક ફરી આંક્યું હોય તો પછી પાછું કમ્ફર્ટેબલ ફીલ ન થાય તો મજા ન આવે ચલાવવાની. એવું હતું ને? ઓકે હવે કઈ બાકી મારું ન લઈ જતા હો તમે. ચપ્પલ ક્યાં ગયા? ન કે દેવા આવો. ચપ્પલ તો રહ્યા અહીંયા. ત્યાં. નથી. અચ્છા, તો આ જો જો આ જો તમારું છે કે આ જ મારું? આ મારું. ચપ્પલ એ તમારું છે, આ તમારું છે. ભાઈ આમાં અમારું શું હતું તો? ખાલી થઈ ગયું. અમારું ભાઈ એટલું છે. ચાલો મુકાવી દો. એટલી જ આવી. રાજકોટમાં એન્ટર થઈ ગયા એમ થાય કે રાજકોટ રહેવા આવતા રહી એમ થાય. બસ હવે મમ્મી પાસે જઈએ છીએ. કેટલા કોલ, 5 થી 6 ફોન કર્યા કે તું ઉઠ મમ્મી તું ઉઠ, અમે આવી ગયા રાજકોટ. હા ઉઠો છો, આવો છો, એવો જવાબ દીધો. પછી પાછો ફોન કર્યો. પછી હું ખીજાણી કે તારે ઉઠવાનું છે કે આમ પાછા વહી જાય. પછી મમ્મી કહે કે હા હવે ઉઠું છું. હવે ઉઠી ગઈ. ચલો જઈએ. થોડુંક રહ્યું છે હવે. થાકી ન ગઈ હોય એમ કે? હા આખો દિવસ હું કામ કરીને થાકી ન ગઈ હોય. તમે કીધું તું થાકી ગઈ હોય ને તમે પાછા આવી જાય બસ. તો તને થાક નહીં લાગે કેમ કે અમારે જમવાનું કરવાનું હશે પાછું એટલા માટે. તો કે ના 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 ને એવું તું શું કામ મને બોલે છે? મેં કીધું આવી છે બસ. તો એ કેવું ઇમોશનલ બ્લેકમેલ કરે. બંને અમે કરીએ એમ ને. તે તારા મમ્મીને ઇમોશનલ બ્લેકમેલ કર્યા. ચલો ગાઈઝ હવે જઈએ. રાજકોટમાં એન્ટર તો થઈ ગયા છીએ. ઘરે જઈએ. સોફીને મળાવું, મમ્મીને મળાવું, પપ્પાને મળાવું, ભાઈને મળાવું, બધાને મળાવું. સોફીએ સ્વાગત કર્યું આવીને. મહાદેવ કેમ છે? મજામાં? કેમ છો? મજામાં ને? સારું ને? સિલ્વર રાઇટ્સ કેમ પાછું ધોળું થઈ ગયું? સારું ને? કેમ છે? મજામાં ને? આ તો જો જોરદાર. સોફુ, લેકિન આમ કા આ તો જો ખાડી પી ચાય પીને જાડી થઈ. સોફી તો ડાન્સ જ ચાલુ કરી દીધો આવીને.
ઠાકવી દે ઠાકવી દે ઉઠી ગયું. ચાલો, ચાલો. ક્યાં છે લે આ શું સોફી આ શું ઠેકડામાં છે. આ તે શું કર્યું ખુશ થઈ ગયો. કેના જાય છે? આ શું સોફી કેના જાય છે? કોઈ પાસે નહીં ના ગા જો ચક્કર તો મારો કે આ શું કરે છે કેટલો ખુશ થઈ ગયો. એ પણ અલા પ્રજા કપડા એવા પહેરે છે માં છોકરીને દુઃખ ન દેતા ને હે માં છોકરીને દુઃખ ન દેતા ને જોને હાવ ગળી ગઈ એમ નહીં એમ કે ઓલા તવી થાન ઓલા અડાડે એમ કેવાય ચમચો અડાડે મમ્મી એમ કરે દુઃખ ન દેતા મુસ क्या है मुस क्या से मुस આમ કરે મસ્ત છે ને એ સોફી બેહી જા તો મગજે ધ્યાન કરવા એ કેમ બસ તમારી છોકરીને દુઃખ આપતો હોય તમે શું કરો હે ટીશુમ કરો ટીશુમ કોની આમ ટીશુમ કરે જે આખી આવી નીકળું ઘરની બહારથી નીકળ્યા એને કપડા એવા પહેર્યા પતલા પતલા વીકનેસ બોડી થઈ ગઈ છે એલી મન ના કર અહીંયાથી પાછા મારથી ઠેકડો મારવો પડશે તો જ ક્યારેક લાંબી ને જાડી થઈ જાવ આમ જાડી થતી હોય તો આને શું છે અને કઈ ખાતી તમે શું ખવડાવ્યું તો આને અહીંયા તો બધું ખાતી પણ અહીંયા તો બસ બહારનું જ ખાધે હા ઈ છે લ્યો હાજી રસ્તામાં આવીને શું કે ખબર ફ્રૂટ સલાડ ખાઈ આ ખાવું તે ખાવું ગોડ ઓ માય ગોડ આપો બંધ કરો ખાવાનું કોઈનું માનવી જોવે ને દીકો તું મેં માનતા હોય ને તમે ખવડાવો ને ઈ જ હું બહારનું ખાવું હું કોઈ દી બહારનું ખાતી જ નથી મને કે તમારી બોડી તો જો પણ બહારનું ખાતી જીમ જાવ ને તમે જોવો ને બાઇસેપ ને ભલે 80 કિલો વજન છે મારું બાઇસેપ રેખાબેન નું 80 કિલો વજન સમજા મને જોઈ, દેખા, પિત્તોડા. ઈ તો બધું ભેગો થઈ ગયો રેખા મને આવડતી નથી. આમાં કઈ લાગતું જ નથી પલક આમાં કઈ લાગતું જ નથી હા બધું એક હરખું છે મારી બેન કે તારી કમર ને કઈ નથી ખબર પડતી કમર જ નથી ખબર પડતી કમર કેમ કેવાય સિલો રાઈટ્સ કા સમજાવે છે કેમ છે હારું ને અમારી પતિને બહુ અવગુણ ગાતા સિલો સોફી મારા પતિને બહુ ન કહેતા કેમ બસ એ ગાંધી બાપુ છે જો ગાંધી બાપુ નથી ગાંધી બાપુ ધીરે ધીરે ગાંધી બાપુ બની જાય એવું છે એમ ને હા. સત્યની રાહ પર ચાલો હો ને તમે હા. એટલે ગાંધી બાપુ જ કહેવાય હું સીધા રસ્તા પર આવું છું તું તો વાંકા સુકા રસ્તા ઉપર છે. જલેબીના ઘોસરા જેવો સીધો રસ્તો કેવો એવું છે કા યુ સેટઅપ વાહ મને લાગે અંગ્રેજી ક્લાસ ચાલુ લાગે હે તમારે હા ઇંગ્લિશમાં બોલે આપણે ગામડામાં આપણે ઇંગ્લિશ આવડે નહીં હા મમ્મી યુ આર સટાપ બોલ વોટ નો સેન્સ હે મમ્મી યુ આર સપાટ ના સપાટ. હાઈવે રોડ ચાલો ગાઈસ થેલો ઉતારીએ લેપટોપ છે એડિટિંગ બાકી પડ્યું છે અને થાકી ગયો તો અત્યારે તમે ઘરે જઈને હુઈ જાવ પેલા તેમ થતું બટ અહીંયા આવીને એમ થાય એડિટિંગ કોણ કરશે હું નહીં કરું તો સોફી હમણાં બધા માટે જમવાનું બનાવશે સોફી પણ સોફી એવું બનાવશે ને પછી સોફી તું તો ક્યુટ થઈ ગયા તું તો ક્યુટ થઈ ગઈ તું એલેક્સ કરતા જાડી નથી આવી ઝીણી જીનુ અહીંયા આવતો આ પ્રસાદી વિવેકભાઈ આપી હતી મોવાની તો હું અહીંયા રાજકોટ લાવી પણ આપી અને મમ્મીને આપી તને નહીં મળે હો બસ તો જો પતાવી સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ ઓહો હો હો જય સ્વામિનારાયણ જય શ્રી રામ પલક તો મહેમાન ગતિ કરવા આવીને બેચારી થાકી ગઈ તો 10 વાગ્યાની જમીન સુઈ ગઈ અને કોઈની વાટે ન જોઈ ઈ સુઈ ગઈ છે અત્યારે અને ઉઠાડવાની કોશિશ કરી અત્યારે 12 વાગ્યા સોરી 1 વાગ્યા હવે શું નથી તમારે હવે સુઈ જાય એકનો ટાઈમ છે આપણો એકનો ટાઈમ છે આમ તો જો હુઈ ગયા સિલ્વર રાઈટ્સ તમે હુઈ જાઓ સુઈ જાવ 1 વાગે પલક ચાલો ગાઈસ હું પણ નહીં મારે નથી સુવાનું હજી તો મારે 2 રીલ્સ એડિટિંગ કરવાની છે વ્લોગ એડિટિંગ થઈ ગયો પણ અપલોડ કરવા મૂક્યો પણ એ અપલોડ નથી થવાનો વાઈફાઈ નથી એટલા માટે સવારને એવું લાગે તો વહેલો કંઈક બહાર જઈને હું ફ્રેન્ડના ઓફિસે જઈને અપલોડ કરી દઈશ કેમ કે ડેલી સર્વિસ વિડીયો ચાલુ કર્યા છે એટલે ડેલી સર્વિસ વિડીયો તમને દેવા પણ પડશે મારે અને પાછા સાથે રીલ્સ પણ કરું છું મોટિવેશનની તો મોટિવેશન રીલ્સ પણ મારે શૂટ કરવાની એડિટિંગ કરવાની ત્યારે ડેલી સર્વિસ 2 રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં મૂકું છું અને યુટ્યુબ શોર્ટ્સમાં મૂકું છું યુટ્યુબ શોર્ટ્સ મારી ચેનલ અલગ છે જેમાં મારા વિડીયો આવે છે તો કઈ નહીં ચાલો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં વિડીયોને શેર કરી દેજો નવા વિડીયોની સાથે મળે આવતીકાલે ત્યાં સુધી બધાને બાય બાય અને મારા હર મહાદેવ બાય અડધી કલાક તમે લોકો વિચાર્યું શું મંગાવું અડધી કલાક તમે
તમે જો એમ નહીં, તમે પોઝ કરીને જોવો આખું. લાઈટ તમે લબક જો, ચબક થાય છે.